બિલીમોરા ઐતિહાસિક રીતે જાણીતું શહેર છે, જેમાં ગણેશ વિસર્જનને લઈને ઘણો ઉત્સાહ જોવા મળે છે. ગણેશજીની વિવિધ પ્રતિમા હોય કે તેના મંડપની સજાવટ હોય કે તેનું આગમન હોય કે પછી વિસર્જન હોય, પણ સહુનું ધ્યાન આકર્ષણ કરે તો તે ગણેશ વિસર્જન, જેમાં સહુ કોઈ બંદર પર જોવા ઉત્સુક થઈને આવ્યા હતા. બિલીમોરાના મુખ્ય માર્ગો પર આ દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું. પોલીસની ટીમ શાંતિ સલામતી અને કાયદા વ્યવસ્થા જળવાય તે માટે પોતાની સેવા ખડે પગે આપતા જોવા મળી. બિલીમોરાના પહેલા નંબર પર વિસર્જન થતા દાદુ માસ્તરના ગણપતિથી લઈને અંતમાં ચેલેન્જ ગ્રુપના ગણપતિનું વિસર્જન થયું, જે દરમિયાન વિવિધ મંડળના ગણપતિના વિસર્જન થયા, જેને આપના સમક્ષ કે નય તરફથી અમુક ક્ષણો ગણેશ વિસર્જનને લઈને સામાજિક આગેવાન ડોક્ટર સનમ પટેલ અને વિજયભાઈ પટેલ આપેલ ઇન્ટરવ્યૂ વિશે જોઈએ. આજરોજ આનંદ ચૌદસ નિમિત્તે જ્યારે બંદર પર ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે મૂર્તિઓનું વિસર્જન કરી રહ્યા છે. એમાં નગરપાલિકા એક ખૂબ જ સરસ આયોજન કર્યું, ટ્રેનથી માંડીને જે પ્રમાણે વ્યવસ્થા કરી છે, ખરેખર ખૂબ સારી વ્યવસ્થા છે. અને માન્ય ધારાસભ્યશ્રીનું 2-3 દિવસથી વ્યવસ્થા અહીંયા આવીને જોઈ છે. આજે પણ સવારથી ઉપસ્થિત હતા અને ખરેખર ભાવિ ભક્તજનોનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો પડે. ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આયોજકો અને વ્યવસ્થાપક અને ભાવિ ભક્તજનો સાથે મળીને જ્યારે વિસર્જન કરી રહ્યા છે, ત્યારે ખરેખર અહીં ખૂબ જ એક આનંદનો વિષય કહી શકાય. આવી જ રીતે ગણપતિ બાપા દર વર્ષે આવીને બિલીમોરાનું તેમજ આસપાસના ગામડાઓનું તેમજ ગંડેવી તાલુકાનું, નવસારી જિલ્લાનું વિઘ્ન હટતા રહે એવી બાપાને પ્રાર્થના કરીએ છીએ. આજે આનંદ ચૌદસને અનુલક્ષીને બિલીમોરાના અંદર આ બંદર વિસ્તારના અંદર ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. સવારથી અત્યાર સુધીમાં અનેક મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. બિલીમોરાના અંદર આ જે બંદર છે, એ બંદર પર તમામ બિલીમોરા વિસ્તારના અંદર જે ગણપતિની સ્થાપના થતી હોય છે, તે વિસર્જન અહીંયા આ બંદર પર થતું હોય છે. સવારથી સતત વિસર્જન કાર્ય કરી રહ્યા છે અહીંયા બિલીમોરા નગરપાલિકાના તરવૈયાઓ અને અહીંયાની ટીમ. આજે 3 ક્રેનની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલી છે અને એ ક્રેન દ્વારા
આ વિસર્જન કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ તંત્રનો પણ ખૂબ સારો સહકાર રહ્યો છે અને પોલીસ તંત્ર પણ ખૂબ સારી રીતે આ અત્યારે જે કંઈ એની વ્યવસ્થા જે કંઈ છે એ કરી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 900 ઉપરાંત મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. હવે મુખ્ય જે અમારે ત્યાં નંબર પ્રમાણે વિસર્જન થતું હોય છે, એટલે નંબર પ્રમાણેના જે કંઈ ગણપતિઓ છે એ મંડળોના ગણપતિ આવવાના હવે શરૂ થયા છે અને એનું વિસર્જન કાર્ય શાંતિપૂર્ણ માહોલના અંદર ચાલી રહ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ 112 મોટી પ્રતિમા અને 130 મંગલ મૂર્તિનું વિસર્જન કરાયું. ગણેશ વિસર્જનમાં બિલીમોરા ફાયરની રેસ્ક્યુ ટીમે ખડે પગે સેવા આપી, જેમાં પ્રાંત ઓફિસર શ્રી, ગણદેવી મામલતદાર શ્રી, બિલીમોરા ચીફ ઓફિસર અને તેમની ટીમ સ્થળ પર હાજર રહી ગણેશ વિસર્જનને સલામતીપૂર્વક પાર પાડ્યું હતું. ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશ પટેલે પણ મુલાકાત લીધી હતી, તેમજ વિપક્ષના નેતા શ્રી મલંગ કોલિયા શરૂઆતથી અંત સુધી ગણેશ વિસર્જનને સલામતીપૂર્વક થાય તે માટે ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિક્ષક શ્રી, ડીવાયએસપી શ્રી ગોહિલજી અને બિલીમોરા પીઆઈ શ્રી આર્યા સાહેબ સિવાય અન્ય પોલીસોનો ચુસ્ત બંદોબસ્તમાં વિસર્જન શાંતિપૂર્વક સમાપન થયું હતું.